જમીન લેવલ થી કાઢી નાખેલ છે અને આ લોકોએ અહીંથી ઉખાડી નાખેલ છે. પ્રતિમા ફેરાવે નથી અને અહીંથી સીધી નહીં એવું લાગે છે કે જે ખાડો કરેલ છે ત્યાં પ્રતિમાનું આ લોકોએ દફન વિધિ કરેલ હોય એવું લાગે છે. આ બાજુ અત્યારે આ જીજીપીના જો ફાટા આલેલ છે, અત્યારે બાબા સાહેબનું આ લોકોએ અપમાન કરેલ છે. જેથી પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયને અને સમાજને વાતચીત થઈ ગયેલી હતી કે ભાઈ આ પ્રતિમા ન હટવી જોઈએ, એ બાબતની બધી ચર્ચા હાલતી હતી. અને આ તોય આ લોકોએ અત્યારે અમને એવું લાગે છે કે આ પ્રતિમાને આ લોકોએ દફન વિધિ કરેલ હોય એવું અમને દેખાઈ રહ્યું છે. આ તાજું છે, આ બધું ખોદેલું જોઈ આપ જોઈ શકો છો વિડીયાના માધ્યમથી. જો બાબા સાહેબના તમે વંશજો હોય, જો અનુસૂચિત જાતિના વંશજો હોય તો આ સરદાર ગામ તદ્દન સ્વામિનારાયણની જે મંદિર છે તેની બાજુમાં જમીન આવેલ છે. તે જમીનમાં બાબા સાહેબનું મોટી કદવાળી જે ટેચ્યુ હતું તે ટેચ્યુ આ તંત્ર નહીં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈક અમુક અસામાજિક તત્વ દ્વારા આ બાબા સાહેબની જે પ્રતિમા ઉપાડી અને સમાજની લાગણી દુભાવી છે. અને આ આંદોલનની તૈયારી અમે લોકો કરી રહ્યા છીએ. તો તાત્કાલિક સરદાર ગામ પહોંચે સમાજના અનુસૂચિત જાતિ સમાજના એ લોકો ઉપસ્થિત થયા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની તદ્દન બાજુમાં એક જમીન હતી, જમીનની ઉપર એક બાબા સાહેબની પ્રતિમા હતી. જે આ ડોમ ઊભું કરેલું છે ત્યાં એક પ્રતિમા હતી. અને આ પ્રતિમા અત્યારે એવા મેસેજ મળ્યા છે કે અંદરથી ઉપડી ગયેલ છે. અને કાલે આ રાત્રે આશરે સમય ખબર નથી પણ આશરે રાતને સમયગાળામાં ઉપડી ગયેલ છે. એટલે ડોમ બનાવીને આ લોકોએ ષડયંત્ર કરેલ છે. આ ષડયંત્રમાં જે પણ હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય હોય, એમને અત્યારે અમે અહીંયા સંપ્રદાયને ચેતવણી આપી છે. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ બોડી સંખ્યામાં અહીંયા સરદાર ગામ ઉપસ્થિત થાય એવી અમારી સમાજની નમ્ર અરજ છે. તાત્કાલિક ધોરણે અહીંયા સરદાર ગામ પહોંચો. જય ભીમ, જય ભારત. ખરાબી ન થાય એટલા માટે. પણ હવે કારીગરથી તો આપણે ધ્યાનમાં હતા ને, કારીગરથી કંઈક પડ્યું પ્રતિમાને થોડી ઘણી નુકસાની થઈ હતી. હવે પછી આ બધું કઈ રીતે બહાર પાડવું એટલા માટે પછી શું કર્યું કે આવી રીતે આ પ્રોબ્લેમ થયો. અને પછી અમે આ બધું સોલ્વ કરવા માટે અને અત્યારે અમે પ્રોમિસ પણ કરીએ છીએ કે ભાઈ જ્યારે હોસ્પિટલ બને ત્યારે બાબા આંબેડકર સાહેબની પ્રતિમા જ્યારે આજે જો તમારો ટૂંકું ને ત્યારે અમને જાણ આવડી બધી મૂર્તિ બધા બોલો અત્યારે અમે પ્રોમિસ કરીએ છીએ. તમે કહેતા હોય તો બાયોમેટ્રિક પણ આપીએ અને લખીને આપણે દઈ દઈએ છીએ. જો ઓલી માં શું થાત નરેન્દ્રભાઈ કે ભાઈ જો ઓલું જો તો તકલીફ અમને પણ હાલો. પણ હવે તમે અત્યારે શું તમે રસ્તો કરો જે કયો એટલે ખબર એ જ કે હું તમને લખીને દઈ દઈએ અમે સંસ્થા તરફથી. અમે સંસ્થા ગામ અત્યારે અમારી પાસે પ્રતિમા છે, ઓલરેડી પ્રતિમા પાસે સ્થાપિત કરી દીધી. અમે અહીંયા ભાઈ તમે બે મજૂર મોકલો બરાબર, ઓટો બનાવો પ્રતિમા અત્યારે તમે લઈ આવવાનું અત્યારે અમે છે ને અત્યારે અમે સાહેબ છે ને ખાલી બેલા રાખી અને અમારે કંઈ સ્વામીજીનું કાંઈ જોતું નથી. અમે બેલા અહીંથી મૂકી અને અમારી રીતે અત્યારે પ્રતિમા મૂકી દઈ પછી અમારો ઓટો અમારી રીતના કરી અને વ્યવસ્થિત પછી કરશું. અત્યારે જ કરી નાખો ને. અત્યારે કરી જ નાખીએ. જરૂર હોય તો તમે અમને કહો. હાલો, બધી અમારી વાત પૂરી અને ગુનો સાહેબ હાલો. બીજું કઈ આપણે કઈ છે ભાઈ, બીજી વાત કઈ અને આ તમારું ખોલી જાઓ અને ઓલો બીજી વાત ન કરો ફરિયાદ દાખલ થાય એટલે સાહેબનો વિષય છે, આપણો વિષય.